વિદ્યાર્થી મિત્રો ટોપિક છે તમારો કોઈ પણ પ્રકારની ગોળીય સપાટી હોય એની પાસેથી થતું વક્રીભવન. એ પણ યાદ રાખજો કે વક્રીભવન હંમેશા પારદર્શક સપાટી પાસેથી થશે અથવા તો વક્રીભવન થવા માટે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એ પારદર્શક માધ્યમ શબ્દ આપણે ખાસ વાપરીએ છીએ, ટ્રાન્સપરન્ટ જેને આપણે કહીએ છીએ. તો વિદ્યાર્થીઓ, આકૃતિની અંદર તમે જોઈ રહ્યા છો આ એક વક્રીભવનકારક સપાટી છે. એની આ બાજુનું મીડિયમ જે છે એ N1 છે અને એનાથી આ બાજુનું જે મીડિયમ છે એ તમારું બદલાઈ જાય છે. તો N1 એ છે તમારો વક્રીભવનાંક, આ બીજું જે માધ્યમ છે એ તમારું N2 માધ્યમ છે. તો આપણે જે આ વક્રીભવનકારક સપાટી છે, વક્રીભવનકારક સપાટી માટે જે સમીકરણ તારવીએ છે, તો એમાં એટલું તમારે હંમેશા યાદ રાખવાનું છે કે N1 જે છે ને એ પાતળું માધ્યમ છે અને પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને જ્યાં જાય છે તે ઘટ માધ્યમ છે. એટલે રેરર ટુ ડેન્સર એવું આપણે એને કહી શકીએ છીએ ઇંગ્લિશની અંદર. તો આપણું પ્રકાશનું કિરણ પાતળાથી ઘટ માધ્યમમાં જાય છે, આટલું તમે યાદ રાખો. તો બહુ ઇઝીલી તમને આખું ઇક્વેશન તારવીશું ને તમને વધારે ક્લેરિટી આવશે. બીજું કે આ થિયરિટિકલ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, આ તમારો થિયરી ક્વેશ્ચન છે. આ તમને 3 માર્ક સુધી પૂછી શકાય એમ છે અને આના સમીકરણનો ઉપયોગ કરીને આ એક વક્રીભવનકારક સપાટી છે, એવી રીતે 2 વક્રીભવનકારક સપાટીનો ઉપયોગ કરીને આપણે એ જ ઇક્વેશન બીજું તારવવાના છે. અને 2 વક્રીભવનકારક જે સપાટી છે એ ભેગી થશે ત્યારે લેન્સ નામની રચના બને છે. તો એ બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સની ચર્ચા આપણે આના પછી કરશું, પણ પહેલા આ એનો બેઝિક કોન્સેપ્ટ આમાં છે. હવે મિત્રો, આ જે વક્ર સપાટી છે ને એ વક્ર સપાટીનું વક્રતા કેન્દ્ર તમે જુઓ તો એ વક્રતા કેન્દ્ર આ ગોળો આમ બનાવશો તો એ ગોળાનું કેન્દ્ર C થશે. તો એ C એ આ વક્ર સપાટી માટે વક્રતા કેન્દ્ર થઈ ગયું. તો એ M થી કેટલા ડિસ્ટન્સે છે? R જેટલા ડિસ્ટન્સે છે. C ક્યાં છે? N2 વાળા માધ્યમમાં છે, બરાબર. એની વક્રતા ત્રિજ્યા છે આપણે કેપિટલ R લઈ લઈએ છીએ. હવે આ વક્ર સપાટી જે છે ને એની આ જે છે એની મુખ્ય અક્ષ છે અને આ મુખ્ય અક્ષ ઉપર ધ્રુવ M થી U જેટલા અંતરે કોઈ એક વસ્તુ મૂકેલી છે, ઓબ્જેક્ટ O છે, બરાબર. બીજું, આ જે ત્રુટક રેખા દેખાય છે એ સપાટીને દોરેલો લંબ છે અને સપાટીને દોરેલો લંબ હંમેશા એ સપાટી પર વક્રતા કેન્દ્રમાંથી પાસ થાય. એટલે આપણે એને અહીંયા લંબાઈને C સુધી લંબાઈ દીધું. તો આ જે છે ને એ તમારું બીજું કંઈ નહીં, શું છે? સપાટીને દોરેલો લંબ છે. તો ઓબ્જેક્ટ O માંથી નીકળતું એક પ્રકાશનું કિરણ અહીંયા આવે છે અને આ બિંદુ પાસે સંપાત થાય છે. હવે જ્યારે આ બિંદુ પાસે સંપાત થાય છે ત્યારે આપાત કિરણે આ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણ કેટલો બને છે? આપાત કોણ I. ઓકે, તમે એ પણ ભણી ગયા કે પ્રકાશનું કિરણ ક્યાં જાય છે? પાતળાથી ઘટમાં જાય. પાતળાથી ઘટમાં જાય ત્યારે તમને યાદ કરી લો, થિયરી આપણે ભણી ગયા છે કે કોઈ પણ પ્રકાશનું કિરણ જ્યારે પાતળાથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય છે, અરે લંબ તરફ વળે છે, બરાબર. તો જવું જોઈએ એ આમ, પણ એ શું થશે? આ સપાટીને દોરેલો લંબ છે તો એ સપાટીના દોરેલા લંબ તરફ બેન્ડ થયું. તો એ સપાટીને દોરેલા લંબ તરફ બેન્ડ થઈને આ માધ્યમે સીધું ગતિ કરીને I પાસે પહોંચે છે. ઓકે, O માંથી બીજું પણ કિરણ નીકળે છે જે મુખ્ય અક્ષને સમાંતર છે, મુખ્ય અક્ષ પર છે, તો એ અહીંયાથી જશે. તો આ બિંદુ અને C ને જોડતો લંબ છે એ પણ તમારો આ CM જે છે એ બીજું કંઈ નહીં, આ સપાટીને દોરેલો લંબ જ છે. તો આ આપાત કિરણ સપાટીને દોરેલા લંબ સાથે 0 ડિગ્રી બનાવે. તો તમને ખબર છે કે વક્રીભૂત કોણ પણ અહીંયા કેટલો થઈ જશે? 0 થઈ જશે. તો એ વિચલિત થયા વગર સીધું જતું રહેશે. તો O માંથી 2 કિરણ નીકળ્યા છે જે લંબ સાથે I ખૂણો બનાવે છે અને આ લંબ સાથે 0 ખૂણો બનાવે છે. બંને વક્રીભવન પામીને આ માધ્યમમાં જે બિંદુ પાસે ભેગા થાય છે એ બિંદુ પાસે આ જે ઓબ્જેક્ટ હતો બિંદુવત એનું ઇમેજ અહીંયા ફોર્મેશન થાય છે, અહીંયા રચાય છે. એટલે આ બિંદુ ઓબ્જેક્ટ છે, ધેટ મીન્સ કે ધ્રુવથી અંતર U છે અને M જે છે એ પ્રતિબિંબ જે છે અહીંયા છે, ધેટ મીન્સ M થી એનું ડિસ્ટન્સ આપણે રાખ્યું છે V, રાઈટ. તો N1 માધ્યમમાંથી એ કયા માધ્યમમાં જાય છે? N2 માધ્યમમાં જાય છે. બીજી વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખજો,
આ જે સરફેસ છે ને એનો જે દર્પણમુખ છે એનું જે એપર્ચર છે એ ખૂબ નાનું છે ને એટલા માટે આ જે એનમાંથી જ્યારે અક્ષ ઉપર લંબ દોરીએ છે ને આ બિંદુ મળે. તો આ બિંદુ અને આ બિંદુ ખૂબ નજીક હોય. ક્યારે દર્પણમુખ નાનું હોય ને તો આ બિંદુ ને આ બિંદુ ખૂબ નજીક હોય. એટલે આપણે હમણાં એવું સમજીએ છીએ કે દર્પણમુખ નાનું છે એટલે આપણે બધા ડિસ્ટન્સ એમને સાપેક્ષે માપીશું, પણ એ એમ આપણે આ લઈશું કે આ લઈશું કોઈ પણ લઈશું આપણને કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. બરાબર. તો થોડુંક મેથેમેટિક્સ જોઈ લઈએ. જો કે ખૂણો NOM વિચારો. તો tan ખૂણો NOM આ કાટકોણ ત્રિકોણ થઈ ગયું. બરાબર, રાઈટ. હવે આપણે યુઝ કરીએ છીએ આ ખૂણો. તો આ ખૂણોનું આ માટે આ કાટકોણ ત્રિકોણમાં આપણે tan લઈશું આ ખૂણાને NOM પ્રમાણે. તો સામેની બાજુ થશે ધેટ ઇઝ MN છેદમાં પાસેની બાજુ ધેટ ઇઝ OM પાસેની બાજુ ધેટ ઇઝ OM. તો વોટ અબાઉટ MN? તો MN એઝ ઇટ ઇઝ. અને વોટ અબાઉટ OM ધેટ ઇઝ U. તો અહીંયા લઈ લઈશું આપણે વસ્તુ અંતર U. બરાબર. વસ્તુ અહીંયા છે M થી, તો U એ વસ્તુ અંતર છે. પ્રતિબિંબ M થી V અંતરે રચાય છે. ઓકે. બીજો ખૂણો લઈએ છે, જુઓ tan એંગલ NCM. ચલો NCM એટલે કયો? આ N, આ C અને આ M. તો આ પણ કાટકોણ ત્રિકોણ થયો વિદ્યાર્થી મિત્રો. તો આપણે આ ખૂણો શોધીએ છીએ. તો આ ખૂણો જે છે એ ખૂણો ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ આવશે ધેટ ઇઝ MN અને ડિવાઇડેડ બાય પાસેની બાજુ ધેટ ઇઝ MC. અને વોટ અબાઉટ MC? તો ધેટ ઇઝ કેપિટલ R. તો અહીંયા લઈ લો MN છેદમાં R. રાઈટ. અને હવે ત્રીજો ખૂણો લઈએ છીએ આપણે, ખૂણો NIM. એટલે tan ખૂણો NIM ઇઝ ઇક્વલ ટુ આ લઈશું આ. તો શું થશે? સામેની બાજુ ધેટ ઇઝ NM એટલે MN એઝ ઇટ ઇઝ અને પાસેની બાજુ ધેટ ઇઝ ધેટ ઇઝ IM અને IM ની વેલ્યુ આપણે લઈએ છીએ ધેટ ઇઝ V. અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ લગભગ નહીં હોય, રાઈટ. હવે બીજી વસ્તુ તમે જુઓ, આ જે ત્રિકોણ છે NOC આ જે ત્રિકોણ છે એ ત્રિકોણ માટે મેથેમેટિક્સમાં તમે ભણી ગયા છો કે NOC ઇઝ ઇક્વલ NOC જે ત્રિકોણ છે ને એના માટે I જે છે બહિષ્કોણ થશે. અને I બહિષ્કોણ હોય તો આ બે જે એંગલ છે ને આ બે એંગલ એનો સરવાળો I જેટલો થાય એ આપણને ખબર છે. તો આપણે અહીંયા થોડુંક મેથેમેટિક્સ એવું લઈએ છે કે ત્રિકોણ NOC માટે I જે છે એ બહિષ્કોણ થાય. ક્લિયર? તો વોટ અબાઉટ I? તો કે I that is equal to ખૂણો NOC. બરાબર. ખૂણો NOC નોટ NOC that is NOM લઈએ છે કારણ કે આપણે એ બધું સરખું જ થશે. આપણી પાસે NOM શોધ્યું છે એટલા માટે NOM પ્લસ NCM એટલે ખૂણો NCM થશે પ્લસ. ઓકે. અને બીજો બહિષ્કોણ તમે ધ્યાનથી જુઓ તો તમને એક બીજો બહિષ્કોણ મળે છે. એક આ ત્રિકોણ જુઓ તમે, ત્રિકોણ NIC. ત્રિકોણ NIC જુઓ. ત્રિકોણ NIC માં આ જે એંગલ છે બહિષ્કોણ થશે. ધેટ મીન્સ કે NCM એટલે ખૂણો NCM ઇઝ ઇક્વલ ટુ આ એંગલ R છે અને આ ખૂણો NIM છે, રાઈટ. સો ત્રિકોણ નોટ NIC ત્રિકોણ જે છે ને એ આપણે લઈશું, હા બરાબર છે, NIC ખૂણો ખૂણો NCM ઇઝ ઇક્વલ ટુ એંગલ R પ્લસ એંગલ NIM થશે. સો વોટ અબાઉટ એંગલ R? that is equal to ખૂણો NCM માઇનસ ખૂણો NIM થશે. ક્લિયર ને? તો આ આપણને I નું ઇક્વેશન મળ્યું આકૃતિ પરથી અને આ આપણને R નું ઇક્વેશન મળ્યું.
બહુ ફાઇન થિયરી છે અને 3 માર્ક્સ 4 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સમાં પૂછી શકાય એવી એક નાનો એક્ઝામ્પલ આની સાથે મૂકીને ક્વેશ્ચન મોટો બનાવી શકાય એમ છે. અહીંયા સુધી ક્લિયર? ચાલો હવે બિંદુ n પાસે સ્નેલનો નિયમ લાગુ પાડવો છે. ચાલો કેવી રીતે પાડીશું? બિંદુ n પાસે, તો કે બિંદુ n પાસે આ આખું મીડિયમ n1 છે, આ મીડિયમ n2 છે. n પાસે આપાત કોણ I છે, n પાસે વક્રી ભવન કોણ R છે. તો અહીંયા આપણે એવું લખીએ છે કે બિંદુ n પાસે સ્નેલનો નિયમ વાપરતા, બરાબર. તો શું થશે? n1 sin I is equal to n2 sin R, બરાબર. પરંતુ નાના ખૂણાઓ માટે જોજો ધ્યાનથી, નાના ખૂણાઓ માટે sin I is nearest equal to I લઈ લઈશું આપણે, રાઈટ. sin theta is nearest equal to theta લખી શકાય છે. તો આના બરાબર આપણે આવું લખી શકીએ, n1I is equal to n2 R. તો I અને R ની વેલ્યુ આપણે શોધી જ નાખી છે, અહીંયા નાખી દઈએ. તમે જુઓ n1 as it is કૌંસમાં ખૂણો NOM પ્લસ ખૂણો NCM is equal to n2 કૌંસમાં ખૂણો NCM માઇનસ ખૂણો NIM. બોલો અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ? તમને લાગે છે અહીંયા સુધી કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ હશે? નથી? ફાઇન. હવે જુઓ n1 as it is કૌંસમાં what about NOM? સો આ tan, સી આ tan એંગલ NOM છે, રાઈટ. તો sin theta is equal to nearest equal to that, તો આના બરાબર tan theta બી લખી શકીએ છે ને, થીટા નાનો હોય તો. તો NOM ની વેલ્યુ અહીંયા જ નાખી દેવાની, સીધી આવશે mn/u પ્લસ what about NCM, that is mn/r is equal to n2 કૌંસમાં what about NCM, that is mn/r. What about NIM? What about NIM? That is mn/v. ઓકે, ઉપરથી બધામાંથી mn કોમન કાઢીને ફેંકી દઈશું તો ચાલશે ને? ફાઇન. તો આ r વાળું પદ પેલી બાજુ લઈ જઉં છું અને આ mn વાળું પદ આ બાજુ લાવું છું. તો n1/u પ્લસ n2/v. કેમ? n2 mn કરી નીકળી જશે તો n2/v તો રહેશે, માઇનસ આ બાજુ આવશે તો પ્લસ ઇઝ ઇક્વલ ટુ n2/r એઝ ઇટ ઇઝ, અને આ બાજુ n1/r જમણી બાજુ જશે એટલે માઇનસ થશે તો n1/r. બોલો કઈ ડાઉટ છે અહીંયા સુધી? નથી. હવે તમે જુઓ, જોજો ધ્યાનથી. આપણે હું અહીંયા સંજ્ઞા પ્રણાલી આપણે અહીંયા આપવી પડશે આપણે, બરાબર. તો સંજ્ઞા પ્રણાલી માટે u ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે જો ઓબ્જેક્ટ આ બાજુ છે, ઓબ્જેક્ટમાંથી નીકળતું જે કિરણ છે ને એ જે દિશામાં જાય છે ને એ દિશા તમારે ધન લેવાની, એની ઓપોઝિટ માઇનસ લેવાની. તો આ જે છે આપાત કિરણની દિશા થઈ, આ આપાત કિરણની દિશા થઈ. તો આપણે u માપવા આમ જઈશું એટલે માઇનસ આવશે, એટલે u ઇઝ ઇક્વલ ટુ માઇનસ u. ઓકે, v માપવા માટે આપણે આમ જ જઈશું, દેટ મીન્સ કે v ઇઝ ઇક્વલ ટુ પ્લસ v. અને વક્રતા ત્રિજ્યા માપવા પણ આપણે આમ જઈશું, દેટ ઇઝ r ઇઝ ઇક્વલ ટુ પ્લસ r. તો ખાલી કિંમત મૂકી દઉં છું. જુઓ તો n1/u માઇનસ પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 કોમન કાઢું છું, એટલે કોમન મીન્સ r કોમન કાઢું છું તો n2 માઇનસ n1/r, બરાબર. એક આ સમીકરણ બને. અથવા તમે આવી રીતે પણ લખી શકો બીજું એક ઇક્વેશન, આ માઇનસ અંદર લઈ જાવ, v વાળું આ બાજુ લાવશો તો આને આવી રીતે લખી શકાય, n2/v minus n1/u is equal to n2 minus n1 by capital R. મારી દ્રષ્ટિએ આ બંને ઇક્વેશન માંથી આ જે બ્લોક કરું છું એ ઇક્વેશન સૌથી વધારે તમારે યાદ રાખવાનું પણ છે ને,
યાદ તમારે કોઈ પણ કાં રાખો કોઈ પણ ચાલશે, એટલું યાદ રાખજો. આ જે સમીકરણ આપણને મળ્યું ને વિદ્યાર્થી મિત્રો, એ કોઈ એક વક્રીભવનકારક સપાટી માટે છે. આ સમીકરણ કોઈ પણ ગોળીય, એને ગુજરાતીમાં બીજા શબ્દોમાં લઈશું વક્ર, કોઈ પણ ગોળીય સપાટી પાસેથી થતા વક્રીભવનનું સમીકરણ છે. તમને આવું પૂછશે જ. ક્લિયર. સો આ પાતળાથી ઘટમાં ઓબ્જેક્ટ, તો જો હવે તમારે યાદ કેવી રીતે રાખવાનું એ પણ કહી દઉં. ઓબ્જેક્ટ ક્યાં છે? પાતળામાં છે. તો ઓબ્જેક્ટનું અંતર આપણે વસ્તુ અંતર છે, ઇમેજ ક્યાં છે? ઘટમાં છે, અને એનું અંતર કયું છે? v. તો અહીંયા તમે જુઓ u છે ને એની ઉપર n1 છે, મીન્સ ઓબ્જેક્ટ જે માધ્યમમાં હોય ને એનો વક્રીભવનાંક એની ઉપર લેવાનો, પ્રતિબિંબ જે માધ્યમમાં હોય ને એનો વક્રીભવનાંક ઉપર લેવાનો, ઇઝ ઇક્વલ ટુ શું કરી દેવાનું? આ જો આ માઇનસ n1 છે તો અહીંયા લઈ લો n2 - n1/r. ક્લિયર? આનાથી ઉલટું પણ તમે કરી શકો છો. જો પાતળાથી ઘટ માધ્યમ, જો થિયરી તમારી અહીંયા પતી ગઈ એટલું લખી નાખવાનું. પણ આ કયું છે? પાતળાથી ઘટ માધ્યમ માટે છે. પણ ઘટથી પાતળું હોય તો કશું ચેન્જ નહીં કરવાનું. આની અંદર વક્રીભવનાંક છે એ તમારે ચેન્જ કરી નાખવાના. સમજો કે આ સપોઝ આ ઘટ હોત અને આ પાતળું હોત, તો આપણા સમીકરણની અંદર અહીંયા n2 ની જગ્યાએ n1 કરી દેવાનું, n1 ની જગ્યાએ n2 કરી દેવાનું, તો અહીંયા આવશે n1 - n2. ક્લિયર? તો આ બંને સમીકરણો ખાસ તમારે યાદ રાખવાના છે. તો એ લખીને સરસ એક એક્ઝામ્પલ જોઈએ છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, જે ઇક્વેશન આપણે તાર્યું છે, ઇક્વેશન ખાલી હું તમને લખી આપું છું, એટલે તમારે ખાલી યાદ રાખવાનું છે કે ગોળીય સપાટી પર થતું વક્રીભવન. બરાબર. તમારે આના માટેના બે સમીકરણ હવે તમને મળ્યા. કયા સમીકરણ? સૌથી પહેલા તો પાતળાથી ઘટમાં, એટલે n1 કૌંસમાં પાતળું થી n2 છેદમાં ઘટ માધ્યમમાં જાય ત્યારે. આનો મતલબ શું કરવાનો છે? ઓબ્જેક્ટ n1 માં છે અને ઇમેજ ઘટમાં છે. સમજ્યા તમે? વસ્તુ પરથી આવતા કિરણો ક્યાં જાય છે? એ સપાટી પરથી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે જે સમીકરણ મળે એમાં તમારે કશું કરવાનું નહીં. પાતળું માધ્યમમાં ઓબ્જેક્ટ છે તો તમારે અહીંયા લખી દેવાનું આ રીતે, -n1/u + n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1 છેદમાં r. આટલું ખાલી તમે લખી લો. રાઈટ? સો ધીસ ઇઝ યોર ફર્સ્ટ ઇક્વેશન and this is your second equation. કયું? જો n1 તમારું ઘટ હોય તો n1 તમારું ઘટ છે અને n2 જે છે એ તમારું પાતળું માધ્યમ છે. એટલે ઘટથી એટલે સમજો ઓબ્જેક્ટ હવે ઘટમાં છે. ઓબ્જેક્ટ ક્યાં છે? તમારું ઘટમાં છે. ક્લિયર થાય છે ને? તો અહીંયા આપણે વક્રીભવનાંક છે ને એ આપણે n2 જ રાખીશું, n2 અને n1, કારણ કે આપણે n1 પાતળું રાખ્યું છે ને n2 ઘટ છે. એટલે n2 માંથી જ્યારે n1 માં જતું હોય ત્યારે તમારે શું કરવાનું છે? તો કે હવે વસ્તુ તમારું ક્યાં છે? ઘટમાં છે, અને પ્રતિબિંબ ક્યાં છે? તમારું પાતળામાં છે. તો વસ્તુ અંતર u માટે ઘટમાં છે, તો અહીંયા તમારે આ રીતે લઈ લેવાનું, -n2/u + n1/v ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે n1 - n2 / r. સો આ બંને ઇક્વેશન તમારે ધ્યાનમાં રાખવાના છે. એટલા માટે કારણ કે આના પછી આ એક્ઝામ્પલ જોયા પછી આપણે જે ઇક્વેશન્સ કરવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર, એ વિડીયોમાં તમને ખ્યાલ આવશે કે તમારે કયા સમીકરણો વાપરવાના. બરાબર? આ ઇક્વેશન તમારી આમ જાણ માટે છે. આપણે આ ઇક્વેશન તારવી એના આપણે માર્ક્સ લેવાના છે. તો હવે જોઈએ છે એક બહુ સરસ એક્ઝામ્પલ.
સ્ક્રીન પર તમે રકમ જોઈ રહ્યા છો અને એ સ્ક્રીન પરની રકમ એ બીજું કોઈ નહીં તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 9.6 છે, બરાબર, વિચ ઇઝ ગિવન ઓન પેજ નંબર 325, પેજ નંબર 325. ચાલો રકમ તમે લોકો વાંચી રહ્યા છો કે હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોળીય સપાટી કે જેનો વક્રી ભવનાંક 1.5 અને વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર પર આપાત થાય છે, તો આ ગોળીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે. સો લેટ અસ ડ્રો ધ ફિગર ફર્સ્ટ. આપણી વક્રી ભવનકારક સપાટી વિદ્યાર્થી મિત્રો આ રહી, આપણી અક્ષ છે, રાઈટ. આકૃતિ પરથી હવામાં રાખેલો હોય, હવામાં એટલે ઉદ્ગમ એટલે બિંદુવત ઉદ્ગમ છે, એમાંથી પ્રકાશ આવી રહ્યો છે. સમજો કે પ્રકાશ અહીંયા છે, આ બલ્બ છે, બરાબર. એક અહીંયાથી કેટલા ડિસ્ટન્સે છે પ્રકાશનો ઉદ્ગમ ગોળીય સપાટીથી કેટલા ડિસ્ટન્સે દૂર છે? 100 સેન્ટીમીટર. સો ધીસ ઇઝ યોર યુ. મેં તમને કહ્યું કે પ્રકાશનું કિરણ આમાં આવતું હશે તો પ્રકાશનું કિરણ અહીંયા ધારો કે આપણને ઇમેજ, એ બલ્બ જે છે આપણને અહીંયા ઇમેજ રચાશે. સો આ ડિસ્ટન્સ આપણું સી હતું, તો આ ડિસ્ટન્સ આપણું આર થઈ જશે અને આ ડિસ્ટન્સ આપણું વી થઈ જશે, બરાબર. અને આખું મીડિયમ જે છે, આખું મીડિયમ જે છે એક અલગ મીડિયમ છે. જો હવામાં, આ હવામાં છે એટલે આ અહીંયા મીડિયમ કયું છે? હવા. આ બિંદુ ઉદ્ગમમાંથી પ્રકાશ એ કાચની ગોળીય સપાટી, આ કાચની ગોળીય સપાટી પર આપાત થાય છે, તો આ સપાટીથી કેટલા ડિસ્ટન્સ? તો આ આખું કાચ જ છે એવું સમજો ને, આખું કાચ છે. તો ભાઈ કે વી ડિસ્ટન્સ એ પ્રકાશ એનું પ્રતિબિંબ આપશે, બરાબર. હવે તમે જુઓ પાતળાથી ઘટમાં છે જઈએ છે કે ઘટથી પાતળામાં જઈએ છીએ? તો કે વસ્તુ ક્યાં છે? પાતળામાં છે. તો પાતળુંથી ઘટ એટલે આ સમીકરણ વાપરવાનું. તો આપણી પાસે ઇક્વેશન છે જ ઓલરેડી કે -n1/u પ્લસ n2/v. હું કશું નહીં કરતો, અહીંયાથી કોપી કરું છું ખાલી. સો n2 - n1 ડિવાઇડેડ બાય r. ક્લિયર? હવે યાદ રાખજો, હું તમને જે કહું છું, જે સાઇન કન્વેન્શન, જે સંજ્ઞા પ્રણાલી જે છે ને, એ આપણે સૂત્ર ડિરાઈવ કરવામાં, આજુ ઇક્વેશન ડિરાઈવ કર્યું છે આપણે અહીંયા. આ ઇક્વેશનની અંદર હવે સંજ્ઞા પ્રણાલી બીજી વાર આપવાની. હવે દાખલામાં જ્યારે તમે યુઝ કરો છો ત્યારે તમારે સંજ્ઞા પ્રણાલી આપવાની છે. આ તમારે ભૂલવાનું નથી. સંજ્ઞા પ્રણાલી થિયરીની અંદર આવેલા ઇક્વેશનમાં આપણે એકવાર સંજ્ઞા પ્રણાલી આપી દીધેલી છે. તો હવે આ ઇક્વેશન જે છે ને, એ ઇક્વેશનને જ્યારે તમે એક્ઝામ્પલમાં યુઝ કરો છો, દાખલામાં યુઝ કરો છો, ત્યારે તમારે સંજ્ઞા પ્રણાલી આપવાની છે, બરાબર. તો એક આ નોટ તમે ખાસ લખી લેજો, ખાસ લખી લેજો. અહીંયા લખી આપું છું કે થિયરીમાં તારવેલ સૂત્રનો ઉપયોગ દાખલા ગણવા માટે કરીએ ત્યારે સંજ્ઞા પ્રણાલી વાપરવી. આ લખી આપ્યું. ક્લિયર? થિયરીમાં તારવેલ કોઈ પણ ઇક્વેશન છે, બરાબર, એ ઇક્વેશન નો ઉપયોગ તમારે કરવાનો છે. ક્યારે? એટલે એ જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે તમારે ફરીથી સંજ્ઞા પ્રણાલીનો એમાં ઉપયોગ કરવાનો છે. ચાલો, તો રકમની અંદર મેં જે વસ્તુ આપી છે લખી દીધી છે. u = -100 સેન્ટીમીટર આપી દીધું છે. v તમારું પોઝિટિવ રહેશે. સંજ્ઞા પ્રણાલી વાપરવાની છે ને. u નેગેટિવ કેમ લખ્યું છે મેં? કારણ કે આપણે અહીંયાથી વસ્તુ અહીંયા છે અને આપાત કિરણ તમારા આ ડિરેક્શનમાં થશે અને માપવા તમે u આમ જાઓ છો તો આ બધા નેગેટિવ અને આ બાજુ જશે બધા પોઝિટિવ, કારણ કે આ આપાત કિરણની દિશા છે. That is why u 100 સેન્ટીમીટર આપણે નેગેટિવ લેવું પડે. તો એ લઈ લીધું. v શોધવાનું છે, v જે પોઝિટિવ મળવું જ જોઈએ, પણ આપણે એને સંજ્ઞા પ્રણાલી જે શોધવાનું છે એને સંજ્ઞા પ્રણાલી આપવાની નહીં, બરાબર છે. એ સંજ્ઞા સાથે જ મળશે જે હશે તે. અને વક્રતાથી જે આપણે આમ જઈશું માપવા માટે તો એ પણ તમારું પોઝિટિવ આવશે. 20 n1 હવા અને n2 1.5 કાચ તમને આપી દીધું છે. તો મેં કશું કર્યું નથી. આ માઇનસ એઝ ઇટ ઇઝ n1 that is 1
u that is -100 અહીંથી ઉઠાયો, n2 1.5, v શોધવાનું છે, n2 minus n1 એટલે 1.5 minus 1 that is 0.5 divided by r that is 20. સાદું રૂપ તમારે આપવાનું v 100 સેન્ટીમીટર તમને મળી જ જશે. ક્લિયર? અને એ જ નોટ્સ મેં અહીંયાથી પાછી તમને અહીંયા પણ લખી આપી છે કે કોઈને કદાચ ના વંચાય તો અહીંયાથી યુઝ કરીને લખી શકાય. યાદ રાખવાનું છે થિયરીમાં મેળવેલ સૂત્રનો દાખલામાં ઉપયોગ કરતી વખતે સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવો. અને બીજું એક વસ્તુ પણ તમારે અહીંયા યાદ રાખવાનું છે. શું? તથા જે ભૌતિક રાશિ શોધવાની હોય તેને સંજ્ઞા આપવી નહીં. આ ખાસ યાદ રાખજો. જે ભૌતિક રાશિ શોધવાની છે એને સંજ્ઞા આપવાની નથી. ક્લિયર અહીં સુધી? ફાઇન. તો લખી લો. અને 500 સબસ્ક્રાઇબર આપણે કરવા બદલ ખૂબ ખૂબ તમારા લોકોનો આભાર. અને બીજા 500 ફટાફટ કરી નાખો. બરાબર? તો આપણને YouTube લાઈવ સેશન એટેન્ડ કરવાનો પણ આપણને એક તક મળી જાય. રાઈટ? તો એને શેર કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો. મળીએ. ટેક કેર. જય શ્રી કૃષ્ણ.